આ શાલીનતાથી સમજતું હોત તો આ બધા પોલીસ વાળાથી ધોતિયા પહેરી ન નીકળ્યા હોત. એ ધોતિયા પહેરે હાથમાં માળા રાખે ને તમને મને કે ભલા માણસ આવી રીતે કોઈ અપશબ્દ બોલાતા હશે, આવી રીતે અભદ્ર વાતાવરણ કરાતું હશે, આવી રીતે ગેરકાનૂની પ્રવૃત્તિઓ આચરાતી હશે. તમે તો સારા અને સજ્જન માવતરના સંતાનો છો. તમને મારી વિનંતી છે, તમે માની જાઓ. કોઈ માનશે? એમ નથી માનતું. એટલે જ એને ખાખી પહેરાવવામાં આવે છે, એની પાસે લાઠી રાખવામાં આવે છે. અને આપણે બધા હંમેશા એવી અપેક્ષા તો રાખતા જ હોઈએ છીએ ને કે કડકમાં કડક સજા થવી જોઈએ. કડક એવું આપણે કહીએ છીએ કે નહીં? તો કડકમાં કડક સજા એટલે હું? ઇસ્ત્રી ટાઈટ કડક કપડા એમ નહીં, એના વાહા કાબરા કરી નાખો ઈ કડક. તો જે રીતે આપણી અપેક્ષા કડકમાં કડક સજાની છે, શું કામ? સજા કરતા તે વધારે વાત એ છે કે આ બધી નાબૂદ થાય. હવે રહી વાત શબ્દોની, આ પ્રશ્ન કરો એટલે આપને કહું નરેન્દ્રસિંહજી. બિલકુલ, પરંતુ જે